એના વાછડા માટે રાખે, વાછરું માટે। तो 1/4 हिस्सा केवल अपने वत्स के लिए, बछड़े के लिए, और 3 हस्ते मनुष्य को दे देने वाली बड़ी परोपकारी गो माता। ये गाय ने दोई लઈને પછી આમ મૂકી દે છૂટી, એટલે ગલીઓમાં ફરતી ફરતી એ પ્લાસ્ટિકની થેલીઓમાં જે કંઈ ભરાયું હોય એ ભૂખી ગાય ખાવા માટે થઈ અને પ્લાસ્ટિકની થેલીને પણ પેટમાં નાખી દે, કારણ કે એની પાસે ક્યાં હાથ છે એવા કે એ છૂટું પાડે। અને પછી એ ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે। હિન્દુઓ શરમ નથી આવતી? ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી, શરમ આની चाहिए। હાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં, ગાયનું દૂધ લઈ લે। हिंदुओं को शर्म आनी चाहिए। आ कृतघ्नता बहु मोटू पाप है અને હિન્દુઓને પતન તરફ લઈ જશે। ગાય જે પૂજનીય છે એની સ્થિતિ આપણે દયનીય કરી નાખી। આ ગોપાલ કૃષ્ણ, આ રાધા કૃષ્ણ જે ગાયની પૂજા કરે છે, ભગવાનને પોતાના બધાય નામમાં ગોપાલ નામ બહુ પસંદ છે। ગોપાલ કૃષ્ણ જે ગાયોને ચારવા માટે, જે ગાયોની સેવા કરવા માટે થઈને ભગવાને અવતાર લીધો અને આ બધી લીલા કરી। ગાયના પગમાં જોડા નહીં, કૃષ્ણ કહે છે યશોદાને, માં હું પગમાં કેવી રીતે પહેરું? મારી આરાધ્યા ગો માતા પગમાં જોડા નથી પહેરતી। ઉઘાડે પગે આંટા માર્યા, ગાયું ચારી।